नमस्कार, मैं महेंद्र सिंह परमार और आप देख रहे हैं समृद्ध भारत न्यूज। सूरत में शिक्षिका मानसी नई और 11 वर्षीय छात्र लापता, उठे गंभीर सवाल। सूरत शहर से एक ऐसा मामला सामने आया है जिसने न सिर्फ स्थानीय लोगों को बल्कि पूरे देश को चौंका दिया है। ये घटना एक 23 वर्षीय महिला शिक्षिका और 11 वर्षीय छात्र के अचानक लापता हो जाने से जुड़ी है। दोनों के अचानक गायब हो जाने की सूचना ने स्कूल, परिवार और समाज में भारी हलचल मचा दी है। परिजनों द्वारा दर्ज कराई गई शिकायत के अनुसार शिक्षिका और छात्र दोनों एक ही दिन से लापता हैं और उनका मोबाइल फोन भी बंद आ रहा है। पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है। प्रारंभिक जांच में ये सामने आया है कि दोनों के बीच पिछले कुछ समय से नजदीकी संबंध विकसित हो रहे थे, जो अब संदेह का विषय बन गए हैं। ये घटना समाज में शिक्षक और छात्र के रिश्ते को लेकर गंभीर प्रश्न उठा रही है। स्कूल प्रशासन और स्थानीय सामाजिक संगठनों ने इस घटना की कड़ी निंदा की है और मांग की है कि मामले की निष्पक्ष व सख्त जांच होनी चाहिए। सूरत पुलिस के अनुसार सीसीटीवी फुटेज और मोबाइल लोकेशन के आधार पर जांच की जा रही है। दोनों के संभावित ठिकानों की तलाशी ली जा रही है और निकट भविष्य में सच्चाई सामने लाने की बात कही गई है। यह मामला सिर्फ एक आपराधिक जांच का विषय नहीं है, बल्कि यह समाज में नैतिक शिक्षा, स्कूल सुरक्षा और शिक्षक छात्र संबंधों की सीमाओं पर गहरी सोच की आवश्यकता को उजागर करता है। सूरत शहरना पूर्णा पोलीस स्टेशन विस्ताરમાં एक घटना बनी હતી કે જેમાં એક બેન માનસીબેન કરીને છે, એમને ત્યાં એક સ્ટુડન્ટ તરીકે એક છોકરો આવતો હતો, એમની સાથે એ નીકળી ગયા હતા। આ જે માનસી છે એ 25 તારીખે પૂર્ણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીકળી ગયા હતા। ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી। ઘણી બધી તપાસ કરી, ઘણા બધા અમે સીસીટીવી કેમેરાસ ચેક કર્યા, बहु बधा अमरा ह्यूमन जे रिसोर्सिस होय छे, इंटेलिजन्स रिसोर्स ए लोकोने एक्टिवेट कर्या। आ उपरांत टेक्निकल रिसोर्सिस एक्टिवेट करी अने छेवटे गई काले एने रायगढ़ पासेथी अमे मेळवी लीधा हता। आ जे व्यक्ति छे मानसीबेन ए पोते घरे वारंवार एमने ठपको आपवामां आवतो हतो। आ उपरांत जे स्टुडंट छे जे एमनी साथे त्यां अभ्यास पण करतो हतो ट्यूशनमां, એને પણ એના પરિવાર તરફથી ઠપકો હતો એવું એનું કહેવાનું છે। આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। આ લોકો જ્યારે 25 તારીખે અહીંથી નીકળી ગયા ત્યારે પહેલા સુરતમાં જ થોડાક આંટા ફેરા માર્યા, ત્યારબાદ ત્યાંથી અમદાવાદ જતા રહ્યા। બીજે દિવસે અમદાવાદ ગયા, અમદાવાદ થોડોક ફર્યા, ત્યાંથી પછી તેઓ દિલ્હી જતા રહ્યા। દિલ્હી જઈ ત્યાં થોડીક વાર બજારમાં ને એમાં એ લોકો ફર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વૃંદાવન જતા રહ્યા હતા। વૃંદાવનથી પાછા એ લોકો જયપુર ગયા। જયપુરમાં રહેવાની માટે ખૂબ શોધખોળ કરી, થોડુંક ફર્યા, પરંતુ જયપુરમાં કોઈ એમને સ્ટેબિલિટી ન મળી એટલે એ લોકો બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા આ ગુજરાત તરફ આવતા હતા। આ બાબતને જ્યારે ઇન્ફોર્મેશન પોલીસને મળી તો પોલીસની ટીમ તરત જ અહીંથી નીકળી ગઈ હતી અને તત્કાલ આ લોકોને રસ્તામાં જ આંતરી અને એમને પકડી પાડ્યા હતા। પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે, જે માહિતી અત્યારે પોલીસ પાસે છે, એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈ ને કંઈ ઠપકો હતો એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે। આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું। આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહેલ છે। સર, મહિલાને જે છે શિક્ષિકાને એને કઈ રીતે લગ્ન કરવાની કોઈ ઠપકો હતો કે કહેવાનું? જે બેન છે અત્યારે પોલીસને જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી છે એમાં એમણે એવું કીધું છે કે એમને કામ કરવા બાબતે ઘરેથી વારંવાર કહેવામાં આવતું હતું, એ બાબતે ઠપકો પણ વારંવાર આપવામાં આવતો હતો અને પોતે ટ્યુશન ચલાવી અને પોતાનું કામ કરે છે। અગાઉ તેઓ નર્સ પણ હતા, એટલે આ પ્રકારનું એમનું આખું લાઈફસ્ટાઈલ બાબતે એમણે અમને જણાવ્યું છે। આ જે વિદ્યાર્થી છે એ અત્યારે જે અમને એવું જાણવા મળ્યું છે કે જે બેન છે પહેલા બહુ બધા સ્ટુડન્ટ્સને ભણાવતા હતા, ત્યારબાદ બીજા સ્ટુડન્ટ એ લોકોએ ઘર ચેન્જ કર્યું એટલે બીજા સ્ટુડન્ટ્સ એમનાથી સાથે નહીં હતા, પરંતુ આ સ્ટુડન્ટ એમના ઘરની નજીક હતો, એમની સાથે કન્ટિન્યુ જેણે ટ્યુશન ચાલુ રાખ્યા હતા, એટલે એના સાથે કદાચ કોઈ પ્રકારનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ અથવા બોન્ડિંગ બની ગયું હોય અથવા બીજું કોઈ કારણ, એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે। 11 વર્ષના વિદ્યાર્થી જોડે 23 વર્ષીય શિક્ષિકાનો કોઈ પ્રેમ સંબંધ હોવાની કોઈ ચર્ચા કરી? આવી કોઈ ઇન્ફોર્મેશન હજી સુધી પોલીસને મળી નથી, પરંતુ અમે તમામ દિશાઓ ઓપન રાખી અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। કોઈ એક એંગલ કે કોઈ એક વેથી ઇન્વેસ્ટિગેશન ચાલુ નથી।